સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાનથી લોકો થયા ત્રસ્ત. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા. અબકી બાર ગરમીનો પારો 44 કે પાર કરે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. ગરમીથી બચવા માટે લોકો જાત જાતના શરબત અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ગુજરાતમાં ઉનાળાએ અસહ્ય મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે શુક્રવારે ગુજરાતના 11 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું. તેનાથી પરથી આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. હિંમતનગરમાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રીએ ગરમીને પારો નોંધાવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 5 દિવસમાં 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં શનિવારે, રવિવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. સોમવારે, મંગળવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા દ્વારા અમદાવાદમાં 22 મે થી 44ની આસપાસ તાપમાન રહેશે. ત્યારબાદ 5:46 સુધી પહોંચી શકે તેવી શક્યતા માનવામાં આવી રહી છે. ગઈ રાત્રે અમદાવાદમાં 31 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ હતું. આમ રાત્રિના સમયે પણ ગરમીથી લોકો ત્રસ્ત થયા હતા. શુક્રવારે રાજ્યમાંથી અન્ય જગ્યાએ 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું, જેમાં ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, રાજકોટ, ભુજનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 5 દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ હોય, તેથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજથી ગરમીએ રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. પોરબંદર, રાજકોટ, દ્વારકા, વલસાડ, સુરત સહિતના રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસમાં ભારે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અમદાવાદમાં 22 મે સુધી તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યારબાદ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે. રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા મહત્વ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની નીચે રહેતા લોકોએ કાળઝાળ ગરમીમાં થોડીક રાહત મેળવી હતી. જોકે હવે આકાશમાંથી વાદળો હટતાની સાથે તાપમાનનો પારો ઊંચકવાની શરૂઆત થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.